તો છે કહેવાય નહીં. લ્યા તે બનાવ્યા? હા તો મારે શાખવા પડજો. હેલો યુટ્યુબ ફેમિલી, તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે આપણે બનાવવાના છીએ ભજીયા. તો ડુંગળી ખમણ નાખીએ અને પછી આપણે કોથમરી ને એવું તો બધું થઈ ગયું છે રેડી. તો પહેલાં આપણે ડુંગળી ખમણી નાખીએ. તો ગાઈસ લીંબુનો રસ કાઢી નાખ્યો છે ને હવે આમાં નાખી દઈએ આપણે લીંબુ. તો ગાઈસ હવે આમાં નાખી દઈએ આપણે કાંદા યાની કે ડુંગળી. તો ગાઈસ કોથમરી ને મરચાં હવે નાખી દઈએ. તો ગાઈસ હવે વારો એવો છે આપણે લોટનો. આ છે ચણાનો લોટ. તો ગાઈસ હવે નાખી દઈએ આપણે સોડા ખાંડ. તો ગાઈસ હવે બધું નાખી દીધું છે ને હવે વારો આવ્યો છે આનો ડોયો કરવાનો. સારો હવે ડોયો કરી નાખીએ. ને ગાઈસ આમાં થોડું થોડું પાણી નામતું જવાનું. તો ગાઈસ હવે ડોયો થઈ ગયો છે ને હવે વારો છે ભજીયા મૂકવાનો. તો ચાલો ભજીયા મૂકવા. તો ગાઈસ હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે. હવે આમાં ભજીયા મૂકવાનો વારો આવી ગયો છે હવે. તો ગાઈસ હવે આમાં ભજીયા બની જાય ને એટલે પછી આમાં નાખવાના છે. એટલે એને કાસકોટ મૂકી દીધી છે. તો ગાઈસ હવે આપણે ભજીયા મૂકવાનું શરૂ કરીએ. તો ગાઈસ આપણા ભજીયા અહીંયા બની ગયા છે. તો ગાઈસ ગરમા ગરમ ભજીયા બને છે. ગરમા ગરમ ભજીયા. ચાલો બધાય ભજીયા ખાવા. ભજીયા તો ગાઈસ આપણા ભજીયા થઈ ગયા છે રેડી. તો હવે કલ્પેશભાઈ ભજીયા બનાવવા જાય છે. તો જો કલ્પેશભાઈ બેસી જાય છે ભજીયા બનાવવા.
ભજીયા ખાવા. કપો આમ જો મેં ભજીયા બનાવી વાળા છે એક તો કેવાય છે કેવાય નહીં. લે હાલ તે બનાવ્યા? હા તો મારે શાખવા પડશે હો. બન્યા તો હારા હો, પણ મને લાગતું ને તે બનાવ્યા. મેં જ બનાવ્યા. હા શું? હા હોય હા તો મારો વ્લોગ જોઈ લેજે. એવું છે? હા તો મારે જોવો પડશે. શું હા તો જોઈ લેજે. હા, તો હું જોઈને કહ્યું. હો વાંધો નહીં. તો હાલો ભજીયા ખાવા. તો ગાઈસ આ એટલા વખાણ કર્યા છે તો મારે ચાખવું પડશે કેવા ભજીયા છે એમ. તો ગાઈસ કેવા લાગ્યા ભજીયા બનાવતા અમે? જો સારા લાગ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ પછી કાલ નવા વ્લોગમાં.